પંચમહાલના હાલોલમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે। તળાવ વિસ્તારની આજે 24 જેટલી દુકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા છે। વર્ષ 2015 થી નોટિસ આપી દબાણોને દૂર કરવામાં આવ્યા છે। નોટિસ બાદ પણ દબાણો દૂર ન કરવામાં આવતા પાલિકાએ જાતે કાર્યવાહી કરી અને છેલ્લા 7 દિવસથી દબાણને લઈને નગરપાલિકાએ ઝુંબેશ હાથ ધરી હતી। 2015 થી નગરપાલિકા દ્વારા આજે તળાવની પાળ ઉપર આવેલા પુરાની શોપિંગ કોમ્પ્લેક્સને નોટિસ આપી અને ઉતારી લેવા માટે થઈને જાણ કરવામાં આવતી હતી, પરંતુ તેઓ કરતા ન હતા। વર્ષ 2024માં પણ તેઓને તેઓના સ્વખર્ચે દૂર કરવાની નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં તેઓએ કરેલ ન હતું। આથી નગરપાલિકાએ રિક્ષા ફેરવી અને માઇકથી અત્રેની જે બિલ્ડિંગો છે એને જાણ કરેલી હતી કે ભાઈ જર્જરિત હોય તે ઉતારી લેવી, નહીંતર નગરપાલિકા આ કામ કરશે। આથી તેઓએ નામદાર કોર્ટમાં એક દાવા અરજી દાખલ કરી અને નગરપાલિકાને આમાં જોતરી હતી, પણ નગરપાલિકાને માલિક અને ભાડુઆતના જે કંઈ તકરાર છે એમાં લેવા દેવા નથી। નગરપાલિકાએ જે કાર્યવાહી કરી છે એ ફક્ત જર્જરિત મકાનોને બિલ્ડિંગને ઉતારી લેવા માટેની કરી છે।